આબરૂ કાઢો આખે કઈ બેઠા તમે તો આમ હું કોમ કરું ને આબરૂ તારી હની જાય છે. અલ્યા ગોમની આખી સરપંચ શ્રી આબરૂ જાય છે. આ માટો ફેદો છો તમારું કોમું છે સિક્કા મારવાનું. પછી આખો દારૂ સિક્કા જ માર કરવાના. એ તો જરૂર હોય તો મારવાના હોય ને કોમ તો કરવું જ પડે ઘરનું. કરો એ અને હું શું કહેતો હતો સ્વજી આવ્યો આમ પગાર લેવા દે એમાં પગાર લઈ આવ્યો. ઓહો હા તે હોલ આવ્યો અને શીરો થયો 2500 રૂપિયા. પછી શું બે દૂધની હાલતી લીટર હાલે એ તો ખવડાવવું પડે કોણને બનીને જોઈ હાલે. હારે હોલ આવ્યો હારે ને 2500 ઘેર હાલ દેજો પાછા. હાલ દેવું પડશે ને મારે તો કાંઈ દે છે હાલ દેવા પડે એનું કારણ છે કે મારા ઘેર મોટા સાહેબ છે. હા આમાં ટીયા ઘેરથી ભણેલી છે પૈનો હિસાબ માંગે. એ સારું છે તે એ ભણેલી છે ને બાયડી તે સારું છે ને પાછો તું ગોઠવીએ નહીં ગ મારી માની છોકરા આપણે શું પૈસા હાલવા હતા આપણે 2000 રૂપિયા હાલવા છે 500 રૂપિયા ગુજામ ગાળી દેવાના છે. બીજી શું વાત શું ખબર પડશે કે ભાઈ આટલો પગાર છે હાલ હાલ દો. સારું તું એને કે પાવતા છે કોનું એવું જો હાલ દેજો પાછા. હાર હાર વાહ અરે ઉતરતું નહીં લાલા. કે ટીના હા હાવ ખરાબ તો તાર બાપુ તેરા ડેરી ગયા તો પગાર લેવા ચાલ ના જાશે એ તો હમણાં જ જશે કોઈ કોમ હતું આમ તો અઠવાડિયા મોરી મારા પાસેથી 500 રૂપિયા લઈ જતા કા હા. તે હું લેવા આવ્યો છું. એવું 500 રૂપિયા લીધા કેમ લીધા તા ખાટા કાકા હા કેમ લીધા તા હવે કોમનું નામ તો નહીં લીધું પણ મને કી ખાટા ભાઈ 500 રૂપિયા પડ્યા હોય તો હાલો તે મેં આલ્યા છે તે લેવા આવ્યો છું. જો તમારા બાપાને એવી શું જરૂર પડી હશે પૈસાની કોમ જરૂર પડી છે લીધા છે એટલે હું વિચારું કે હમણાંથી ઘરમાં પૈસા કેમ નહીં માંગતા બારોબાર પૈસા ફેરવે છે. હા તો બખાડા કરીને હેડા પેલા બધા આયા છો આવે એટલે પૂછો એવી રીતે પૈસા થોડી લેવાના હોય કોઈની જોડે. વાંધો નહીં ખટાપા તું હાલ દઈએ હો ચિંતા હા નહીં એટલે અઠવાડિયું છું કે ભાઈ બોલે કોઈ કીધું નતું ક્ષમા લેવું ના એવું કોઈ નથી કીધું. હા પગાર થાય ને એટલે આપી દઈએ હો ખાટા કાકા. પગાર લેવા છે આવો કહું છું બેહો બેહો. પગાર લાવ્યા દાદા ચાલુ થઈ ગયું છોકરી મોટી કોલેજ કઈ આવી શકે લાયા છીએ લાયા પગાર જો 2000 રૂપિયા આવ્યો કેટલો થયો પગાર 2000 સાવ 2000 જ દૂધ ભરાવે છે ભેજ ભરાવે છે આ તો 2000 આટલો ઓછો પગાર થાય. આ દૂધ છેટલું જાય છે લીટર દૂધ જાય છે છેટલો પગાર આવે અને જે આવે છે બરોબર છે તારા શું સપ્લાસ કરવા અહીંયા આવે છે 5-7 હજાર તો પગાર થાય કે ના થાય કેટલો 5-7 હજાર ઉપર તાળી ડેરી પાણી ઘેર લાવો પગાર થાય આ ખાટા કાકા પાસેથી પૈસા લીધા હતા તમે ઓ 500 લીધા હતા કેમ દૂધ ચુલાબા તો ધોતિયું તો લાયા નહીં દાદા તમે તો જો તા લાવીએ છીએ તારા શું પંચાયત કરવા આવે છે એટલી બધી પણ પૈસા તો તમે અઠવાડિયા પહેલા લીધા હતા ને તો ધોતિયું અઠવાડિયા પહેલા ના લાવી દેવાય. ટીનિયા કહી દે તારા બૈરીને અરે પણ ધોતું લાંબા લીધા હો લીધા પણ ધોતું છે નહીં લાયા લાયા તો તું બાકરું તો આયરન નાઈ દીધું છે પણ ઊંધું બોલે છે નવું લાયા એમ કહું નવું લાયા આટલા બારું છે પણ સારું એક કામ કરો તમે ખાટા કાકાને પૈસા આપી દો એમને 500 રૂપિયા. અને તારી માં કદી મને બોલી નહીં ઊંચા અવાજે ને આ મને પંચાયત કરો છે સવાલો પર સવાલો કરે છે અરે હિસાબ દઉં ખાલી પૂછે છે હા નહીં પૂછા એટલે દાદા પૈસા ક્યાં જાય છે એ તો ધ્યાન રાખવું પડે કે નહીં. તે રાખવું પડે ને તો તારે રાખવું મારે રાખે એ તારે નહીં જોવાનું કઈ ના ભાડો લાયા હોય તો ગોટાળો થતો હોય એવું કેમ લાગે મને. એ ગોટાળો તે કંપણ થાય છે અહીંયા હું તો ધારાસભ્ય છું કે લે વાઘુભાઈ આવજો ખાટા ભાઈ પૈસા મળી ગયા ને સારું જોજો બાબાના હા દાદા તમારે છે ને આવી રીતે કોઈની પાસેથી પૈસા નહીં લેવાના. કોઈ ઘરે માંગવા આવે ને સારું ના લાગે. સમજાઈ જાય એટલે એમ કે છે કે આપણે ઘેર માગી લેવાની જરૂર હોય તો ઘરમાં માંગો ને. મેં તને આવડો મોટો કર્યો છે લ્યા અને તું તારી બહેની કશું કહીએ તું તું તારી વાત કરે છે આ પનીર ગઈ લાવ્યો
જિંદગીમાં પણ એની ગલી ના લવાય. તું તારી ક્યાં કરી લે તો દાદા દાદા કહું છું. બાપા શું તું તારી બોલી છે રે એ તમને કહે છે કે આપણે કોઈના પૈસા લેવાના નહીં ને કે આપણા ઘેર કોઈક લેવા આવો તો આપણે થોડી ઇજ્જત જાય, બીજું કોઈ નહીં. અને આપણા ઘેર છે ના મંગવાય પૈસા એમ કહે છે. તમને શું કઈ બોલી નહીં, કોઈ ઊંચા વચ્ચે નહીં બોલી. પાછો હતો ને હે તું એ નો થઈ જા. હેડ. પાછું એ બધું આશ્રમમાં મેં લે મન તો એ પાળાવ આશ્રમમાં મેં લે તમને કોઈ કીધું છે બીજું? મને બોલતા નહીં આવડતી ને જેવું. અમે તો બીજું ભણેલા આવીએ. ક્યાં જાવ છો દાદા? હું બંધ થાતું મૂકીશું એટલે શું જો બેહો સોંધેલી. આજે આમ હું ગમે તે જતો હોય એ બધું શું પૂછવાનું આવે છે? એટલે ખાવાનું બનાવું કે પછી નહીં એમ? ખાવાનું બનાવું તો બનાય, નહીં ખાવું કોઈ અમાર તો. અમે જો જતા આવી કારણ કોમ જ છે મારા. એટલે શું ખાઈને ના આવતા ઘેર બનાવવું હતું એમ કે હું ખવડાવો મને હાર જઈને આપો કાવડિયા. તું બખાડા કરે ને બોલવાનું નહીં હશે ને મગજ તો તો આવી રીતે ઉધાર પૈસા થોડી લેવાના હોય કોઈની પાસેથી. ઘરે આવીને માંગે કેટલું ખરાબ લાગે. હારે બોલે ના. સરપંચ બારે બાર અરે નજર જ પડી ના સરપંચ. બસ આવો રોમ રોમ. મજા મજા. હું તો શાંતિ કે હા આ શાંતિ. આ પાડ્યું ઘડી કાઢું કે એવું થયું કેવું? અરે હું એ મારા છોડીની આવ્યો છું. ના ના ઓહો ઘણા ટાઈમથી આવતા જ નહીં હમણાં તો. એટલે હમણાં કોમગીરી ચાલે છે ખેતરની એટલે થોડું કોમ હતું. છોડીને રાતે ફોન કર્યો તું મને કે બાપા આવજો થોડું કોમ છે. પેલો દાગીનો લેવો છે કે છોડીને કોઈક દાગીનો કરાવ પેલી બુટ્ટીને કરાવી છે કે બાપા તમે હંગાતી હોય તો કે હારું હારું. અને મારા પાછું બજારમાં છે ને મારું નોમ છે અને હોની બજારમાં હું જાઉં થોડો ફરક પડે. તમારું નોમ અમારે વાઘા તો કોઈ બીડીએ ના આલે ગોમમાં જાય તો. ઓવા પાછું તો વાઘુજીને થોડું મગજ ઓછું છે. પછી ઉતાવળ ઓમ બોલા પણ ઓમ ઉતાવળિયા છે થોડા. છેતરાઈ જો ગોમમાં જો એટલે હાલ જ જ્યાં પગાર લઈને એવું તાન બિહાર જ્યાં છે એવું છે. હું છે બીજું કયો ભાઈ શાંતિ આપજો એટલે જમાઈને મૂકો હાલો બધા જતા એ ગોમમાં. ના ના જેટલા સારું તાણ એટલે આવ્યો આજે રહું જો હું આવું હેડો. હા તે આવો તમે. હો શું કીધું છે? હા પતી હા બોલ બોલ કોઈ ને હું ઘેર જ હતો ભાઈ પણ શું જવાનું હતું? ના 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 મારા તો શોય મેળ નહીં આવ્યો. કેમ કે મારા જવાન છે સોની બજાર પેલું છું દાગીનો લેવો છે કે એટલે ટાઈમ નહીં માર જોડે હાલ નકાવત હો એ હાથ જ હો. મારા પપ્પાને ફોન કરો ને કેટલા રહ્યા એ વળી પછી ક્યારે આવશે? આપણે ક્યારે બજાર જશું? ક્યારે પાછા આવીશું? હા રેડ ને ભાઈ ફોન કરું રેડ ને. રહેવા દો. બેટા આવો બાબુ. હા હું બાપાને કહેતો હોઉં અમને બજાર જઈ છું. હા કહેતા આવજો. હા હું કહેતો. લો બાપા પાણી લો. શું જતા ને વાઘુજી એ આમ ગયા છે એવું છે? કહેવા ગયા ને આપણે બહાર જઈએ એવું કહેતા આવે ને ખાલી. હાલો જલ્દી હાલો બધું ઝડપી બજાર જવું હોય તો પછી કઈ પાછા આવે એટલે જઈએ. હાર હાર હો તો પાણી લો. એનો 11 વગાડ્યા સાચી કશાણ હેડશું હોયથી. આ બધું કીધું તું હાથ રાખીને છોપજો. બધું નજીક છોપી કાઢ્યું છે. તાણ હો દૂર શીલા થયા છે. કાકુજી આવો બીડી હોત લાવો પીએ. એટલે બસ ખોરતો તો છે ઘેરથી આવ્યો છું લેતું ના હોય એટલે કોમ તો લઈને આવત પણ ગલ્લા બંધ છી ને કોમ તો લઈને આવું. એ ગલ્લા બને તો હું થોડો લઈને આવું છું બીડી પેટી લઈને આવવું પડે. તો ઘેરથી આવ્યા છો તો પછી નાટક કરવો પડે. હું તો આ બધું એટલે જોઉં છું તમાકુ હારી સોટી છે એમ જોઉં છું. તે મજૂરી કરી છે ઢગલો. કેટલી મજૂરી કરી તારે તમાકુ સોટી છે. 1.5-2 લાખની આવક થશે આરામથી. 2 લાખ છે. આ તમારે ઘઉં હારા નહીં? બધું મજૂરી હું એ કરી છે. આ તો મજૂરી કરો તો પામો. તાન દરખમ મજૂરી કરું છું ભાઈ. હા હું કા હેડ આવી જાય ખેતરમાં. ઘઉં હારા છો મજૂરી કરો તો થાય. ખાતર નાખવું છે. ખબર્યો મારા હારો આવે છે. હા મારા હારો આવે છે. હા હારો આવે છે. કે કલાકમાં આવું છે હેડ જાને કર. તમારે આબુ નહીં મારી વાત તો સાંભળો.
મારે મારા ઘેરથી ને મારા હારાને બજાર જવું છે કે થોડું કોમ છે તે દાગીનો લેવો છે કે તે બોલાયા છે હે દાગીનો લેવો છે તે મને બોલાયા છે એકણ તે બજાર જવું છે અમારે તમારે આવવું નહીં આ તો તમને કીધું તમારે દાગીનું લેવું છે 2 જણાને અંતર હાહરા બોલાય ઓહો. સમ એટલે દાગીનો લેવા માટે એમ કે ઈવન બજારમાં ઓળખાણો થોડી સારી છે ને અને ખબર સારી થોડી પડે છે કીધું ઈવન લઈ જઈએ કે વાહ વાહ રાજા કુદરત તારો નિયમ તારો બાપુ ગોડો છે તારા બાપાને બજારમાં ઓળખણો નહીં હા તારા બાપાને કોઈ દાગીનામાં ખબર નહીં પડતી તારા હાહરા બોલાયા છે એમાં ઘેરથી ને બોલાયા છે એટલે શું લેવાનું છે એટલે એનો બુટ્ટી લેવી છે ને મારો ચેન લેવી છે હોનાની હા પોપટલાલ હા આ જિંદગીમાં મજૂરી કરીને પૈસા મેં ભેગા કર્યા ઘેર વાતનું સાંભળજો હાસો હાસું કહેવાનું આ ખોટું હોય ને તો 2 લાફા મેલી મને નીકાળી દેજો વાત હાચી વાત હા આ જિંદગી મજૂરી કરી મોટા કર્યા છે હા એને પહેણાયો અને આ એને બાપને ખબર નહીં પડતી ને હાહરાને ખબર પડે છે એના હાહરો તો 5-10 વર્ષથી ઓળખે છે આ બાપ એની જિંદગીથી ઓળખે છે અને મને ઓળખે છે અને મને કોઈ દાગીનો ખબર નહીં પડતી હોય અને એના હાહરાને માટે કે દાગીનો હાડી ખાય પડે છે એ ભણેલી છે એના કારણે તો પાવર કેટલો થાય છે બોલો આટીના ખોટું કહેવાય તારા કાન તારો બાપ જીવ છે જો કાન અને તારા હા હરાનો બોલાયા એટલે મેં નહીં બોલાયા મારા ઘેરથી ને બોલાયા છે હારા બૈરાના ગોલા બળી જા ટૂંપો ખાઈને પારા વસીથી અમે અવળું કૂટો છો આવડું શું કૂટવાના આવે છે કણ આમ તમે જઈને આવીએ લઈને આવીએ શું હતો તમારે અને તારો બાપ નહીં લે દાગીનામાં ખબર નહીં પડતા બાપને હા મેં ટૂંપિયા કરાયેલા તારા મમ્મીને હા કલ્લો કરાયો કોબીઓ કરાયો અને અમે કિલો નો કરાયો છે અને આ તમે 25,000 નું લેવા જાવ સહી માં તારા હારા બોલાઈ દીધા તો ઘેર એક જણું જોવો પડશે નીકળ અને ભાઈ તારા હારા કહી દેજો ઇતના આવી જાય તો ટોટિયા ભાજી નાખ્યો લાકડી પડી ગયો તું હેડ કહી દેજે એ તારા હારાને કે ટોટિયા ભાઈ પોપટલાલ વાત મારી ખોટી હોય કયો ના વ્યવહારિક વાત છે વાગુ તારે ભાઈ અમને આવે તો આશ્રમમાં જતો રહે એવી જિંદગી થઈ જઈ છે એટલે એવું જ નહીં ભણેલું ભાઈ મળ્યા છે ને એટલે લોસા પડ્યા છે બાકી આપણે એકરા લગતા આપણને આવડીશ ટીનો હાવ બદલાઈ ગયો મને કોઈ ખબર નહીં દાગીને ખબર થઈ બરાબર ને યાર તાન સરપંચ આવો. આયો આવો, લ્યો. ઉખવાડા ચમ બેઠાનો ટીન્યું નહીં ટીનિયા એ ટીનિયા સરપંચ ગયો. આવું ના ચાલે લે હગા અરે પણ મારી વાત ઓગળો જ હા સરપંચ. બા મીજ ના પાડી હતી મૂકું કોઈ ગોદડું નખવું નહીં હવે છોડીને હું આપણો ગોદડો કોઈ અલ્યા. પથરાવાનો હોય બેઠાજી હા કે કોઈ આવું ના હોય ગોદરું નાખવું જ પડે તમે અમુક ચો દરરોજ આપવાના અરે પણ સરપંચ આપણા છોડીની કોઈ એવું ના હોય કે ગોદડો ન ખાઈએ તો જ આપણે શોભી કોઈ ખાટલામાં બેઠા એવું લાગે છોડીને કોઈ એવું ના હોય તાણ તારા બંધી ના હા પચી ગયું ના ના સારું સારું અમારે હવે જવું છે સરપંચ આવો. છો ઓછી ના બાપા બેહો હું પૈસા લેતો હા. ઘણી બેહો પછી હાર જલ્દી કરો હડો હા બધું ટાઈમ ખાસું થયું છે અને વાઘો છો હજુ એ શિકાર ખેતર હેતર બાજુ ગયા હે ખેતરમાં ગયા અને આલ્યો પગાર હા આપ્યો ને બા કેટલો આવ્યો 2000 આપ્યા નક્કી 500 ગાપસી મારી ગયો પછી શું આવ્યો તો 2500 હોવા કઈ વાંધો નહીં એમને કંઈક કામ હશે એટલે લીધા હશે ભલે લીધા મુવા મેં પછી જવું છે બજાર આ જો એમ કરતા કલાક થઈ ગયો પાછો ના ના જતા આવો તાણ એટલે બધું દાગીનું લેવું છે કે જો આ છોડીને બુટ્ટી ની કેસ જમાઈને થોડું તે લઈ આલ લે તાણે શું આર્યું છોરી તમારે કેશન હા હારું બહુથી હારામાં હારું ઓ હાવ એ તરો હું જતા હોવા હાવ હઉ, બે બે આ હું જમીન લ્યો કે દાગીનો લ્યો ને હા. તમાર આવક બચે પડ્યું છે સાચી વાત છે. એટલે તમે મેઠાજી તમારી સોડી અને તમે તો હોશિયાર છો એટલે બી હોય એટલે હું એટલે તમે તમારી સોડી ને તમે હોશિયાર છો હું ગોડો છું મારો ટીનિયો મારો છોકરો ગોડો છે હે અમારા કાકા કુટુંબ બધું ગોડું છે એટલે તમે શું કહેવા માંગો છો ચોખવટ. ચોખડ બંધ વાત Yeah. કરો હવે ભાઈ કોઈ તમે હું આ આટ કતી રીતે વાત કરો છો એ ખબર નહીં પડતી મને એટલે મને દાગીનો ખબર નહીં પડતી મારી બજારમાં સોની બજારમાં ઓળખણો નહીં એટલે તમે આવી ગયા છો હે
પણ વેવાઈ એમાં એવું નહીં, જો મારે છોડીને મારે સમય ફોન કર્યો તો કે બાપા આવજો અમારે દાગીને નો, એટલે હું તો આવ્યો છું. પણ તમારે તમને ખબર પડવી જો કે ભાઈ બેઠો છો હું એનું કોઈ ખબર નહીં પડતી હોય, તમારે આમ બધું વિચાર કરવો પડે કે. પણ હવે મારા તો હવે બોલાય ના બોલાયા પણ ના મારે છે પાડવી યા તાણે તમારે એવું હોય તો પછી હું તો તમે જતા જ હું ના રવા દઉં. શું દઈ છોડી તમે જઈએ લો છોડી આવ. આવો અમે જઈએ ભાઈ છીએ. હા બાબા બેટા એક કામ કરજો, તમે તો આવો, નો પ્રોબ્લેમ. કહું છું તમે બજારમાં જી આવો, તમે ને વાઘુજી બધા 3 જણા જી આવો. તમારે આવવાનું છે પપ્પા સાથે. હવે મારા આવવામાં લોસા પડે એવું છે, એના કરી રવા દો. હું વાંધો છે પણ હેડો જ તમે. ના વાઘુજી કે છે તમે આયા તો પૂછ્યા આશા વગર કે તમે આવી ગયા છો. અરે મને ખબર નહીં પડતી દાગીનામાં કયો બરાબર બાપા, પણ હું વાંધો છે એ તો શું પારકા છે. પારકાત નહીં, આપણે સમજીએ છીએ આવી છે વેવાઈ છે બરાબર છે, પણ મને દાગીનો બધી ખયા પડે છે. અને આ જિંદગી મજૂરી કરી કરી પૈસા ભેગા મેં કર્યા છે, કારણ તમે દાગી લાવી શકો. ફોન કરીને બોલાવે છે મારા પપ્પાને, હવે ઘરે જતા રહે એમને. આ તમારે ત્રીજું કોલેજ કર્યું, તમારે છોડી ત્રીજું અને અચ્છાઈ મારે છે. આખો દાડો મને તો જોડે ગવાનો વાત કરીશ. ઈ વાત છે વાઘુજીને થોડું રાખવું પડે વાત આ છે. હું કહું છું કાલ ઉઠીને યા તમારો છોકરો તમારા છોકરાની ઘેરથી યા સાંભળજો. હવે એ તમને અભણ ગણ અને એવાના હારાને બોલીને દાગીને લેવા જોઈએ તો તમે કેટલું ખોટું લાગે? લાગે જ તો બસ વાત એટલે જ. ઓમ તો ભાઈ વાઘુભાઈની વાત સાચી ગમે થાય ઈ વસ્તુ ગણવા પડી જાય યા અરે પણ હું તો એમને શું આવ્યો તો રાતે ઓને બેને ફોન કર્યો છે મને એ વાત સરપંચ Yeah. એ ભાઈ ફોન કર્યો છે એટલે આવ્યો છું. આ તમારા જો ઘર ઘરમાં આવો વિખવાદ થતો તો મારે નહીં આવવું અંગાથી. તમે લઈ આવો દાગીના, બરોબર છે બેટા? એક કામ કરો, એના કરતા તમે લઈ આવો તમારી રીતે દાગીનો, બરોબર છે? ખોટું હું ઘેર જઉં, હડો. હા, વાંધો નહીં. લ્યો, આવજો, બહાર આવજો. અગા ઉભા રહો ચો જશો હા? નહીં જવું પા આવા સરપંચ યુવાન ખોટા ઘરમાં ઝઘડા થાય છે, એના કરતા મને હું કાં નિમિત્ત બનાવવા દો છો? કોઈ ઝઘડા ના થાય. અમુક તમે આયા છો તમે વાઘુજી હંગાતા આવું હરી મળી ચારે જો તો કેવું નહીં ના ચાલે મને તો હું હતો તો સરપંચ. પછી વાઘુજી હા મેઠું જીવો હોય હા તમે જો જતા ચારે મળી હરી મળીને દાગીનો લેવા જો હું તો આપણો શો ધોધ છે, પણ આ તો મને કશું ગણતો જ નહીં. હું તો જોડે સાંભળતો હોય વાતો કરશે બે જણો. ના, એવું એવું ના ગણવું પડે કે ના ગણવું પડે? વાઘુરીઓ નો હાસું છે બેટા યા એ ભાઈ હાસુ કીધો, તમે એવું ના મત તક ભણ્યો છે એટલે વડીલનો આપણે અપમાન કરીએ, ના ગણીએ. હા. તમારે કોઈ પણ વસ્તુ કોઈ લાવવું હોય મેળવી હોય તો પૂછવું પડે વડીલને. હા, ચાલો. તમારે તો પહેલા ના કહેવાય આવું. લેવડો તો અહીંયા. ના લેવડો. લેવડો. હા, આવું છે પણ? ના મારે કોમ છે આ તમારે લેવડો, પેલી ગાડી લાવો ભાઈ. ભાઈ, મારા વાલા, તું બતાવ. હવે એ ભાઈ બે હેડ હેડો. ચલો. બાઈક નહીં લેવું, રિક્ષા કરી ચલો. હા, 4 જણ શું બાકી? અરે બે બીજું પેલું ગાડી લઈ લે, હળો આપણે લઈ લો. લે લઈ લે.